જામનગર નજીકના આમરા ગામે આગામી તારીખ 24/12/2024 મંગળવારથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાશે। આ ભવ્ય આયોજનની કેવી છે તૈયારીઓ તેમજ શું છે આ કાર્યક્રમની રૂપરેખાઓ તે જાણવા માટે વન ગુજરાત સીઈઓ ફાઉન્ડર સંજય મર્દનિયાએ શ્રીમદ ભાગવત કથાના આયોજક સાથે સમગ્ર કાર્યક્રમ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી। જામનગરના આમરા ગામે અક્ષર નિવાસી રાજુબેન તથા ભવનભાઈ ધારાવિયાના સ્મરણાર્થે તેમજ સર્વે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથાનો પ્રારંભ આગામી તારીખ 24/12/2024 તારીખ 30/12/2024ના દિવસે કથા વિરામ થશે। આ કથા વાંચન સવારે 9 થી 12 તેમજ બપોર પછી 3 થી 6 વાગ્યા સુધીનું રહેશે। આ શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસપીઠ ઉપર BAPS મંદિર જોધપુર રાજસ્થાનના ભાગવત કથાકાર પૂજ્ય યોગી પ્રેમી સ્વામી દ્વારા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે। જ્યારે આ શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાનનું લાઈવ પ્રસારણ જય શતાધાર સ્ટુડિયો પર કરવામાં આવશે। એક ઘડી આધી ઘડી તાકી પુની આધ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ। નમસ્કાર દર્શક મિત્રો, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે। દર્શક મિત્રો, હાલ આપણે પહોંચ્યા છીએ આમરા ગામમાં અને આમરા ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન એ આમરાજ ગામના મેઘજીભાઈ ભવનભાઈ ધારવિયા અને સમસ્ત ધારવિયા પરિવાર દ્વારા સુંદર મજાના જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જ્ઞાન યજ્ઞ એ તારીખ 24/12/2024 થી શરૂઆત થશે અને આમરા ગામના નજીક આવેલા જે કુમારશાળાના પાણીના ટાંકા પાસે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞના જે કથાના વક્તા છે સંત શ્રી યોગી પ્રેમી મહારાજ, ખાસ એમના દ્વારા સુંદર મજાનું જે આ કથાનું રસપાન કરવામાં આવશે અને આ સમગ્ર કથાની જે રૂપરેખા છે અને કથાનું આયોજન છે કેવી રીતના આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આપણે એ કથા સ્થળની મુલાકાત લેશું અને જાણીશું કે આ કથાના આયોજન વિશે। દર્શક મિત્રો, હાલ આપણે જે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જે સ્થળે યોજાવાનો છે એ સ્થળ ઉપર આપણે જઈ રહ્યા છીએ। આમરા ગામથી જીવા પર જતા રસ્તા ઉપર ચાલીને જઈએ તો થોડા જ 1.5 કિલોમીટરના અંતરે મોટી વાડી પાણીના ટાંકા સામે કુમાર તાલુકા શાળાની પાછળ ત્યાં એક જે વાડી છે ત્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાવાનો છે એ સ્થળ ઉપર આપણે જઈ રહ્યા છીએ। આ શ્રીમદ ભાગવત સપ્તાહના જે આયોજક છે મેઘજીભાઈ ભવનભાઈ ધારવિયા, ચમનભાઈ ભવનભાઈ ધારવિયા, કેશવજીભાઈ ભવનભાઈ ધારવિયા, હરેશભાઈ ભવનભાઈ ધારવિયા, સમસ્ત ધારવિયા પરિવાર દ્વારા આ સુંદર મજાનું એક ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે સુંદર મજાની ત્યાં વ્યવસ્થા પણ કરવામાં આવી છે। એ કેવી છે તૈયારીઓ તે અંગે આપણે એ સ્થળ ઉપર જશું અને આ સ્થળ છે ત્યાં આપણે પહોંચ્યા છીએ અને કેવી તૈયારીઓ છે તે આપણે જે કથાના આયોજક છે તેમની સાથે વાતચીત કરી અને જાણીશું। દર્શક મિત્રો, હાલ આપણે એ શ્રીમદ ભાગવત કથાનું જે આયોજન છે એ કથાના સ્થળ ઉપર આપણે પહોંચી ગયા છીએ અને આ જે કથા થવાની છે એ જગ્યા ઉપર છીએ અને હાલ જે કથાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે 24/12/2024ના દિવસે આ કથાનો શુભ પ્રારંભ થવામાં જઈ રહ્યો છે ત્યારે આમરાથી થોડેક દૂર જે જીવા પર જવાના રસ્તા ઉપર આ કથા સ્થળ છે અને તો ખાસ આપણે આ કથાના જે આયોજક છે એ આપણી સાથે છે। આપણે ખાસ એમની સાથે વાત કરશું કે આ જે કથાનું આયોજન છે એ આપ કરી રહ્યા છો, તો આપનો પરિચય આપો। મારું નામ મેઘજીભાઈ ભવનભાઈ ધારવિયા, ગામ આમરા। અમે ધારવિયા પરિવાર અને સમસ્ત ગામજનોના સાથ સહકારથી આ કથાનું આયોજન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરી રહ્યા છીએ। ત્યારે આ કથામાં BAPS સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય યોગી પ્રેમ સ્વામી આ કથામાં ખૂબ સરસ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન છે, તેમાં કથા રસ પીરસશે। ભાગવત કથાનો એકદમ સારી કથા અને સંગીતમય કથા સાથે એ કથા કરવાના છે। તો એ કથા તારીખ 24/12/2024 થી 30/12/2024 સવારે 9 થી બપોરે 12 અને પાછું સાંજે 3 થી 6 દરમિયાન બંને ટાઈમ કથા છે। અને કથા દરમિયાન અહીંયા બહુ સરસ સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલા છે, આપણા બાળકોને સારા સંસ્કાર મળી રહે એ ઉપરાંત વ્યસન મુક્તિનું પણ અહીંયા સારું આયોજન છે કે વ્યસન મુક્તિનું આખું પ્રદર્શન પણ અહીંયા ગોઠવવામાં આવ્યું છે 7 દિવસ। તો આમાંથી ઘણા બધા પ્રેરણા મેળવી અને વ્યસન મુક્તિ પણ કરી શકે તે હેતુથી એ વ્યસન મુક્તિનું છે
એ ઉપરાંત બાળકોને સરસ્વતી સન્માન કહેતા કે બાળકોને શિક્ષણ માટે સારું પ્રોત્સાહન મળે એ માટે થઈ અને બાળકોને પણ આપણે સન્માન કરવાના છીએ. તો એ બાળકોને સન્માન સાથે ઇનામ પણ ભેટ પણ આપવાના છીએ. એ પણ આયોજન સાથે સાથે છે. એ ઉપરાંત રવિવારે સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં તમામ પ્રકારના અલગ અલગ ડૉક્ટરો એ પણ સુવિધા માટે ઉપલબ્ધ રહેશે. એ પણ ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં એ દરમિયાન આવ્યું છે. તો આપ સૌને આ ખૂબ સરસ જે આયોજન છે આમરા ગામમાં, એમાં લાભ લેવા સૌ અમે મેઘજીભાઈ ધારવિયા પરિવાર વતી અમે વિનંતી કરીએ છીએ કે આપ સૌ પધારવા હાર્દિક નિમંત્રણ આપને બધાને પાઠવીએ છીએ. અને આ કથામાં આયોજન એવું કર્યું છે કે ભાઈ નાનાથી મોટાને સૌને સારો સમજ થાય, વ્યસન મુક્તિ થાય, એ ઉપરાંત સારા સંસ્કાર પડે. દરરોજ રાત્રિના અલગ અલગ પ્રોગ્રામો છે, જેમ કે બાળ સંસ્કાર, એ ઉપરાંત મહિલા ઉત્કર્ષ માટે થઈને પણ આયોજન છે. પરિવાર એકતા માટે પણ આયોજન રાખેલું છે. અને દરરોજ આપણે કીર્તન આરાધના પૂજ્ય સંતો કીર્તન આરાધના માટે પધારશે. એ ઉપરાંત છેલ્લે ગૌશાળા માટે થઈ અને ગાયોના લાભાર્થે છેલ્લે દિવસે લોક ડાયરો પણ અહીંયા રાખવામાં આવેલો છે. એ ઉપરાંત દરરોજ રાતના રાસ ગરબા પણ અહીંયા રાખવામાં આવેલા છે. તો આ બધાનો લાભ લેવા આપ સૌ ફેમિલી સહિત પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. જય સ્વામિનારાયણ. મેઘજીભાઈ, ખાસ કરી અને જે કથાનું આયોજન છે, તો આ કથાનું આયોજન કયા સ્થળ ઉપર છે, કયું લોકેશન છે? તો કોઈ દર્શક મિત્રો, કોઈ શ્રોતાઓ આવતા હોય તો એમને આવવું સહેલું પડે. આ કથાનું સ્થળ કઈ જગ્યા ઉપર છે, ક્યાં આવેલું છે? આ કથાનું સ્થળ છે આમરા ગામથી જીવાપર જતા રસ્તા ઉપર કુમાર તાલુકા શાળા છે, એની બરાબર પાછળ આ અમારી જે જગ્યા છે, અમારી વાડી છે, મોટી વાડી કહેવાય અને આ મોટી વાડીમાં આયોજન છે. અને એકદમ રોડના કાંઠે, એટલે કે જીવાપર જતા રોડના રસ્તે જ આ આવેલું છે. ખાસ કરી અને મેઘજીભાઈ, આ જે કથાના છે, તો કથાની અંદર કેવી કેવી તૈયારીઓ છે? કેટલા આપણે જે સભાખંડ જે મંડપ છે જે શ્રીમદ ભાગવતનો, એમાં કેટલા મંડપ છે અને લોકોને બેસવાની કેવી રીતના વ્યવસ્થા છે અને કેવી રીતના આયોજન છે? આ કથા સ્થળમાં 250 ગાળાનું આયોજન છે બેઠક વ્યવસ્થા માટે. એ ઉપરાંત જે મહાપ્રસાદ એટલે કે જમણવાર માટે 200 ગાળાનું આયોજન છે. એ ઉપરાંત જો પછી આગળ સંખ્યા વધે તો આપણે ગાળા એ પ્રમાણે વ્યવસ્થા આપણે વધારવાની, એ પ્રમાણે અહીંયા આયોજન કરેલું છે. અને અત્યારે આયોજન આ ચાલી રહ્યું છે. તો ખાસ કરી અને જે મેઘજીભાઈ, આ જે કથા છે, તો કથાની અંદર કેટલા લોકો બેસી શકે એટલી આપણે વ્યવસ્થા છે, અને કેટલા લોકોનું જમવાનું હોય છે, અને કેવી રીતના એની પ્રસાદીનું આયોજન રાખો છો? આ કથા સ્થળ ઉપર અત્યારે 10,000 વ્યક્તિ, 8 થી 10,000 વ્યક્તિ કથામાં એક સાથે બેસી શકે દરરોજ, એવું આયોજન છે. એ ઉપરાંત જો કદાચ સંખ્યા વધે તો એનું પણ હજી આપણે વધારી શકીશું. અને એ ઉપરાંત અહીંયા જેટલા પણ કથા સાંભળવા આવ્યા હોય દરેક ભાવિકો માટે અહીંયા ભોજનની એટલે કે મહાપ્રસાદની પણ વ્યવસ્થા બંને ટાઈમ કરવામાં આવેલ છે. આ રીતે આયોજન છે. શું લાગે છે દરરોજ કેટલા લોકો શ્રોતાઓ અહીં આ પ્રસાદી ગ્રહણ કરશે? હવે આ તો કેવું છે કે દરેક ગામમાં અમે દ્વારકાથી કરીને અમારા અહીંયા રાજકોટ સુધીના બધા ગામમાં અમે આમંત્રણ બધાને આપી આવ્યા છીએ. અને એ ઉપરાંત બધા ભાવિકો વધારે વધારે લાભ લઈ શકે તે હેતુ અમારો છે. તો ભાવિકો જેમ વધારે પધારે તો વધારે લાભ લઈ શકે, અને આ આયોજન છે એ પણ અમારું સફળ વ્યવસ્થિત થાય એ હેતુ છે. અને આવ્યા પછી બધાને સારા સંસ્કાર, સારા ગુણ અને સારી એક પ્રગતિ એની જીવનમાં થાય એ હેતુ છે, મુખ્ય હેતુ. તો એ નિમિત્તે આ ભાગવત કથાનું ખાસ તો આયોજન છે કે પૂજ્ય સંતો જે છે એ સંતોનું જીવન જ એવું હોય છે કે વગર પૈસે પૈસો એ કોઈ દી હાથ નથી લગાડતા અને પૈસો લેતા પણ નથી. પણ એનું એક જ ધ્યેય છે કે માણસ છે એને સાચો માણસ બનાવવાની પ્રક્રિયા આ કથા દ્વારા, ભાગવત કથા દ્વારા માણસની અંદર ઉતરે અને એનું જીવન પરિવર્તન થાય. કારણ કે જે સંતો છે એના નિયમ ધર્મ, BAPS સ્વામિનારાયણના જે સંતો જે અત્યારે આવે છે એ પૂજ્ય યોગી પ્રેમ સ્વામી, તો આ બધા સંતોનું જીવન એટલું ઉચ્ચ હોય છે કે એ સ્ત્રી ધનના ત્યાગી હોય સંપૂર્ણ, અને પછી મા બાપ કુટુંબ પરિવાર હારે કાંઈ નાતો ન હોય, અને એકદમ એક જ વસ્તુ છે એનો ધ્યેય કે માણસ છે સારી રીતે એનું એક તો વ્યસન મુક્તિ થાય, એ ઉપરાંત ઘર પરિવારમાં જે કોઈ આધિવ્યાધિ ઉપાધિ હોય એનાથી પણ એ જીવ મુક્ત થાય. તો એના માટે થઈને ખાસ કરીને કથાનું વિશેષ આયોજન છે. ને કથાકાર જે સંત છે એનો ભાવ પણ એવો હતો કે જ્યારે કથાની શરૂઆત
ગઈ અને મારે જયારે પત્રિકા આમંત્રણ પત્રિકા લખવાની હતી ને તો કેવું હતું, અમારા માતા પિતા કોરોના વખતે સ્વર્ગવાસી થયેલા, તો એ નિમિત્તે અમે કથા કરવાનું આયોજન કરેલું. પણ એ સમયે જયારે સ્વામીજીને વાત કરી કે ભાઈ એના મોક્ષ માટે અમારી કથા છે, તો સ્વામીજીએ તરત જ અમને એક ઉદ્દેશ આપ્યો કે ભાઈ તમારા માતા પિતા સાથે બીજા કેટલા લોકો અહીંયા કોરોના વખતે જે સ્વર્ગવાસી થયેલા, કીધું એ સમયે અમારા ગામનો તો નંબર આવેલો કે ઘણા બધા સ્વર્ગવાસી થયેલા, તો કે આપણે તમામનું મોક્ષ થાય એના માટે થઈને તમે પત્રિકામાં મને સુધરાવ્યું કે અમારા પિતૃઓ નહીં, સર્વે પિતૃઓ મોક્ષ અર્થે આ ભાગવત કથા રાખેલી છે. તો બધા આપણે પિતૃઓનો મોક્ષ થાય એ હેતુ સ્વામીજીનો અને અમારો પોતાનો પણ આ હેતુ છે. તો અત્યારે પણ ગામ લોકોનો સાથ સહકાર પણ એવો સારો છે અને બધાને ઉમંગ પણ સારો છે અને બધાને પિતૃઓનો મોક્ષ માટે પણ બધા ઘણા બધાને અમે જાણ કરી કે ભાઈ તમારે પૂજનમાં બેસવાનું, તમારા પિતૃઓની અહીંયા છબી રાખવામાં આવશે, એટલા દિવસ પૂજનમાં બેસવાનું. તો ઘણા બધા અત્યારે રિસ્પોન્સ સારો છે અને લગભગ અત્યાર સુધીમાં હજી 50 તો પિતૃઓના નામ નોંધાઈ ચુક્યા છે અને એ ઉપરાંત નામ હજી ચાલુ છે આવવાના. તો પિતૃઓનો પણ સર્વે પિતૃઓનો મોક્ષ થાય એ હેતુ મુખ્ય હેતુ છે. આ મેઘજીભાઈ, પિતૃના મોક્ષ માટે આ જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, તો ખાસ કરી અને આ કથાની અંદર કેવા મોટા સાધુ સંતો, કેટલા સંતો આવવાના છે? આ કથાની અંદર અમારે લગભગ BAPS સંસ્થાના તમામ સંતો, જેમ કે મુખ્ય સાળંગપુર છે ત્યાંથી સંતો આવશે, મુંબઈ છે અમારે ત્યાંથી પણ સંતો આવશે, પછી અહીંયા રાજકોટ, ભાદરા, ગોંડલ, જામનગર અહીંયાના સંતો વારાફરતી આવશે. એ ઉપરાંત અમારા સતવારા જ્ઞાતિમાં આ સંસ્થામાં અત્યાર સુધીમાં મને 9 નામ તો મળી ગયા છે એના ફોટા સાથે કે BAPS સંસ્થામાં અત્યારે કાર્યરત છે અને સંતો દીક્ષા લીધેલી છે. એટલે ઘણા બધા સતવારા જ્ઞાતિ હોય અમારી, તો એને ખ્યાલ પણ ન હોય કે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપણા સતવારા જ્ઞાતિના સંતો છે અને એ પણ 9 અત્યારે કાર્ય છે. ટોટલ તો કદાચ 14 કે 15 છે, પણ 9 ના મને અત્યારે પૂરી ડિટેલ હારે મળી ગઈ છે. તો અહીંયા સભા સ્થળે અમે એમને પણ આમંત્રણ આપ્યું છે. એમના પણ અમે ફોટા સાથે એના માતા પિતાના પૂર્વજોનું ગામ, નામ અને અટક સાથે અમે અહીંયા લગાડવાના છે કે ભાઈ બધાને જાણ થાય કે આ સંસ્થામાં આપણા આટલા સંતો પણ યોગદાન છે સંતોનું. તો એ નિમિત્તે આ કાર્ય છે ને આ બધા સંતોનું પણ સારી રીતે દરરોજ અહીંયા સન્માન થશે. એ ઉપરાંત બધા તમામ આપણા VIPઓ એમને પણ અમે આમંત્રણ આપેલું છે. એમનું પણ દરરોજના માટે જે પણ આવશે એમનું પણ સારી રીતે સન્માન કરવામાં આવશે અને સારી સમાજ થાય અને બધાને પ્રેરણા અને આશીર્વાદ સંતોના મળે એ હેતુથી દરરોજ સંતો અહીંયા ખાસ પધારવાના છે. મેઘજીભાઈ, મોટી સંખ્યાની અંદર અહીં સંતો મહંતો આવવાના છે, સાથે સાથે શ્રોતાઓ પણ મોટી સંખ્યાની અંદર આ કથાનો લાભ લેવા માટે અહીં આવવાના છે. તો ખાસ કરી અને જે આ પ્રસાદીની આપણે વાત કરીએ તો પ્રસાદીની વ્યવસ્થા કેવી રીતના છે અને પ્રસાદીના જે આપ બનાવવાના છો તો કેટલી ત્યાં ચૂલ લગાવવામાં આવી છે, તેમજ પાણીની લોકોને શું વ્યવસ્થા છે પીવા માટે અને કેવી વ્યવસ્થા છે, અને ખાસ કરી અને આ જે આયોજન છે એની અંદર સ્વયંસેવકો કેટલા રહેશે અને ગામ લોકોનો કેવો સપોર્ટ મળી રહ્યો છે? હવે આની અંદરમાં જો અત્યારે વ્યવસ્થામાં અમે અહીંયાથી 13 ચૂલ અને એક રોટલીનો ભઠ્ઠો 14 અત્યારે તો છે અને એ ઉપરાંત જરૂર પડે તો આપણે વધારી શકીએ. અને પ્રસાદ માટે પણ બધું તમામ રસોઈ છે ને આપણે બર્તનમાં કરવાની છે, એટલે કે લાકડામાં રસોઈ, અને અહીંયા ગેસનો કે એવો ઉપયોગ કરવામાં નહીં આવે. અને એ પણ એક વિશેષતા છે કે ગામમાં જ્યારે અમે અમારા સમાજના નાતીલા આગેવાનો બધા ભેગા કર્યા અને કીધું કે આ કાર્ય અમારે કરવાની ઈચ્છા છે ગામમાં, તો તમારો સાથ સહકાર જોઈએ છે. સૌથી પહેલા તો સાથ સહકાર માટે તમામ ગામના બધા હાજર થઈ ગયા. ભાઈ અમે 7 દિવસ નહીં પણ 10 દિવસ સુધી પણ કહેશો તો અમે સેવામાં જોડાઈ જશે બધા. અને ગામ લોકોએ તમામ અહીંયાથી 1 પણ રૂપિયામાં કોઈ પણ કારીગર કે બહારનો કોઈ રસોઈયો બોલાવ્યો નથી. તમામ ગામના લોકો આપણે આ રસોઈ કરશે. અને એ ઉપરાંત આજુબાજુના કોઈ ગામ કે અમારે ખીમરાણા ગામ છે, ત્યાં અમારો ધારવિયા પરિવાર છે મોટો, તો ત્યાંથી થોડા રસોયા ત્યાંથી આપણને આવશે. પણ એ પણ તમામ તદ્દન ફ્રીમાં જ આ રીતે આયોજન છે. અને જે બર્તન છે એ પણ 1 રૂપિયાનું બર્તન આટલું વેચાતું લીધું નથી, કારણ કે ગામના લોકોએ સામેથી કીધું કે અમારા બર્તન છે તમે લઈ જાઓ. અને એ બર્તન આ રીતના આપણે જે લાકડા છે બર્તન એ બધા જમા કર્યા છે. એટલે આ બધાનો સાથ સહકાર બહુ ખૂબ જ સારો છે. એ ઉપરાંત અહીંયા દરરોજ માટે થઈને લગભગ 300 સ્વયંસેવકો અમારા ગામના કાયમ માટે થઈને અહીંયા આવશે અને સેવા બધા વિભાગમાં આપશે. અને ખાસ તો મેન રસોડા વિભાગમાં, એ ઉપરાંત બધા વિભાગો છે, લાઇટ, પાણી, ચા વિભાગ, છાસ વિભાગ, જે પણ વિભાગ છે, સ્વચ્છતા વિભાગ, એ બધામાં અલગ અલગ ટુકડીઓ, ટીમો કાર્યરત રહેશે. અને ગામનો ખૂબ જ સરસ સાથ સહકાર છે આમરા ગામના.
બધા. અને એ ઉપરાંત આજુબાજુના ગામનાએ પણ તમામે કીધેલું છે કે અમને ગમે ત્યારે ગમે એટલી જરૂર પડે તો અમે આવવા તૈયાર છીએ, અને આજુબાજુના ગામના પણ આવશે. ઘણા બધાએ નામ પણ લખાવી દીધા છે. એ ઉપરાંત જરૂર પડે તો હજી પણ ગામના લોકોએ બધાએ કીધેલું છે. આજુબાજુના જેમ કે વસઈ છે, જીવાપર છે, બેડ છે, બરોબર. આ તમામ ગામ બાલમભડી, દોઢિયા બધાએ સાથ સહકાર આપવાની પૂરી તૈયારી દર્શાવેલી છે. જેનાથી કરીને, કારણ કે આ તો મોટો જંગ છે, યજ્ઞ છે મોટો, હા. તો આ યજ્ઞમાં કોઈ ધારે કે હું એકલો કરી શકું તો શક્ય જ નથી. આ બધાનો સાથ સહકાર છે, એ હેતુથી આપણે આવો યજ્ઞ કરી શકીએ. અને બાકી તો યજ્ઞ કરે તો એમાં ભગવાન 100% ભળતો હોય ને બીજામાં રહીને પ્રેરણા કરીને આપણું કાર્ય ભગવાન કરી જતા હોય છે. તો એ રીતે પરિપૂર્ણ આપણો યજ્ઞ સારો થાય એ માટે બધા ગ્રામજનોનો સાથ સહકાર તો છે જ, અને વડીલોના આશીર્વાદ, ને ખાસ કરીને પૂજ્ય સંતોને, એમાં ખાસ કરીને અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, EPS સંસ્થાના વડા, એમને સૌથી પહેલા અમને આશીર્વાદ આપેલા કે નિર્વિઘ્ન આપણો યજ્ઞ છે, શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ, એ નિર્વિઘ્ન પાર થાય એના માટે થઈને એમને પ્રાર્થના અને આશીર્વાદ બંને આપેલા છે. તો એના સાથ સહકારથી અને ગ્રામજનોના સાથ સહકારથી અને વડીલોના આશીર્વાદથી આપણે આ કાર્ય સારામાં સારું કરી શકશું એવો અમને હવે 100% ખાતરી છે. તો મેઘજીભાઈ, આમરા ગામ તેમજ આસપાસના ગામ અને જેટલી જગ્યાએ આપનું જે આમંત્રણ પહોંચ્યું છે એ લોકોને શું આપ સંદેશો આપવા માંગો છો, શું કહેવા માંગો છો? એ લોકોને તો એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ, જો અમે આ કાર્ય કરીએ છીએ તો આ ભગવત કાર્ય છે, આ કોઈનું એકલાનું કાર્ય નથી, આ નિમિત્ત અમે છીએ. પણ આ ખરેખર તો બધા તન મન ધનથી સાથ સહકાર બધે આપેલો છે. ફૂલ નહીં તો ફૂલની પાખથી જે રીતે સાથ સહકાર આપ્યો તો આપણા બધાનો આ યજ્ઞ છે, આ બધાની ભાગવત કથા બધાની છે. જેમ ભગવાન બધાના છે, હવા પાણી પ્રકાશ, જેમ ભગવાને ઓક્સિજન બધા ભગવાને બધા માટે સેમ રાખ્યું છે, એમ ભગવાન પણ આ ભગવત કથામાં પધારશે ભગવત સ્વરૂપે. તો એમાં પણ બધાના ભગવાન છે, તો બધા તન મન ધનથી સાથ સહકારથી જોડાયેલા છે, અને હજી વધારે જોડાય એવી આપણને કથાનો રસપાન કરજો. અને કથાનો રસપાન તો ખાસ તો બધા કથાનો રસપાન કરવા પધારે ને, એના માટે થઈને આપણી ઉદ્દેશ છે કે આ હેતુ એ જ છે કે કથાથી માણસનું જીવન પરિવર્તન થાય અને કંઈક અહીંયાથી મેળવીને જાય, એવો હેતુ મુખ્ય હેતુ છે. આ શ્રીમદ ભાગવત કથાથી લોકોનું જીવન પરિવર્તન થાય અને શુભ સંદેશો મળે અને લોકોમાં જાગૃતતા આવે, એ માટે પણ આ કથાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરી અને જે ધારવિયા પરિવાર દ્વારા આ આમરા ગામમાં ભવ્યથી ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જ્યારે યોજાવા જઈ રહ્યો છે, ત્યારે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે 24/12/2024 આ કથાની શરૂઆત થશે. ત્યારે ખાસ કરી અને તમામ લોકો જે શ્રોતાઓ છે તેમને આ કથાનો રસપાન કરવા માટે ખાસ મેઘજીભાઈ, ભવનભાઈ ધારવિયા તેમજ સમસ્ત ધારવિયા પરિવાર દ્વારા વિનંતી કરવામાં આવી છે. વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.